આપણી સાથે છે રાજુભાઈ. રાજુભાઈને શું તકલીફ હતી પૂછશે અને કેવું રહ્યું આપણી ટ્રીટમેન્ટ થી. રાજુભાઈ ક્યાંથી આવ્યા? પાલીતાણાથી. શું તકલીફ હતી રાજુભાઈ જરા કહેશો? મને બેક પેનની તકલીફ હતી અચ્છા. ને દુખાવો બહુ રહેતો હતો. પછી મેં 6 મહિના બીજા દવાખાને લીધી દવા, પણ દવા પીવું તો સારું રહેતું હતું. પછી પાછું એની તકલીફ, એટલે પછી આવી રીતના મને એક રેફરન્સ મળ્યો રિલેટિવમાંથી. બરાબર. તો પછી અહીંયા આવ્યો. બરાબર. પછી આટ લગભગ તકલીફ 5-6 મહિના થતી. આમ રૂટીન લાઈફમાં શું પ્રોબ્લેમ આવતો રાજુભાઈ? રૂટીનમાં તો કાંઈ સારું ને, પગ ક્યારેક ક્યારેક આમ જકડાઈ જાય, દુખતો ને બેક પેન ઓચિંતાનો દુખાવો ચાલુ થયો હતો, હતો નહીં કમર. ઓચિંતા તો થવા મળતો. બરાબર. 5-6 મહિનાથી થતું. પછી 5-6 મહિના અલગ અલગ દવા લીધી મેં. બરાબર. પણ ચાલ ફેર ન પડે, ચાલ દવા લેવી ત્યારે ડોઝ ઉપર સારું રહે. પછી હતું એવું નહીં. પછી 30 એકે પહેલી વાર તમે મારી પાસે આવ્યા. પહેલી વાર આપણે પહેલું સેશન કર્યું અને આજે 5 સેશન કર્યા રાજુભાઈ. હવે 5 સેશન લીધા પછી કેમ છે રાજુભાઈ? અત્યારે હાવ સારું થઈ ગયું છે. હાવ રેડી? કોઈ તકલીફ આવે છે હવે? ના, પેલા આવતી તારે એક બે વાર આવતો. છેલ્લી વાર મહિના દીધી કીધું કે એકવાર ટ્રાય મારી લેવી, આવી જાજો. પણ પછી કઈ આવ્યું નથી. પણ તોય તમે કીધું એટલે દેખાડવા આવી. છેલ્લી તો આપણે મસ્ત સેટિંગ આજે મેં તમને બોલાવ્યા કઈ તકલીફ આવતા આવતી. બાકી 5 સેશન હવે હાવ રેડી? હાવ રેડી થઈ ગયું. બરાબર. અને રાજુભાઈ કેવી લાગી તમને મારી સારવાર? નહીં, આનું દવાખાનું કામકાજ સારું છે, સર્વિસ સારી છે અને કામકાજ બધું રેડી છે. રિઝલ્ટ મળી ગયું. આપણે 5-6 મહિના જૂનું કમરનો દુખાવો. હવે આપણને શું થતું હતું રાજુભાઈ? છેલ્લી ગાદીમાં થોડું દબાણ આવતું હતું. L4 L5 માં મેં તમને કીધું હતું કે આ ગાદી પર સોજો આવી જતો તમને. આપણે આપણી ટ્રીટમેન્ટથી એનું સેટિંગ કર્યું. એટલે ત્યાં 2 મણકા છે ગાદી દબા દીધી, એ આપણે સેટિંગ કરી. એટલે ત્યાં ગાદી સેટ થઈ ગઈ. એટલે આપણને ત્યાં દબાણ મટી ગયું. એટલે સારું થઈ ગયું. બરાબર. અને રાજુભાઈ આ વિડીયો મેં યુટ્યુબ ઉપર મૂકીએ? હા, કાંઈ વાંધો નહીં. વાહ વાહ, થેન્ક યુ. ચાલો. લો છે ભાઈ, લો શ્વાસ થોડું. ઊંડો શ્વાસ લેજો. ઊંડો શ્વાસ.